સાહેબ તમે ઓય આયા તમારો ડખો સોલ્વ થઈ જશે. ચલો ડખો અમારા કાકા ને કાકી નો પણ હું ડખા સોલ્વ કરવા માટે આવ્યો છું. હું તો ખાલી વસ્તી નહોતી કરવા આવ્યો છું. તો ઝઘડા જોવાની મજા આવે એટલે તમે કીધું. તમારું ફેમિલી તમે તમારા ઝઘડા તમારા જોડે રાખો તો હાર્યો. મારા કાકાએ છે ને નવી કાકી લાયા છે તો બરોબર છે. અરે તમારે જ્યાં કરાવો ત્યાં કરાવો મેડમ. મને ખાલી આંકડો લખાવવાની યાર ફાઇનલ કરી દઉં તો યાર આગળ કેટલા કરોડના નામ લખવાના બાકી છે. તમારે ત્યાં આવશે તો મારી મગજની પથારી ફરી જશે દર વખતે. સાહેબ ઉભા રહો કે કેટલા કાયા થઈ ગયા છે થોડું પાણી પીતા જો. હવે મારે તો તમારે ઘણું પાણી પીવું નહીં. હવે તો મગજ તો તવો કરી નાખો તમે મેડમ. હવે પાછું કોણ તકલીફ પડી પાછું તમારે નવું. એ સાહેબ તે દાટો કીધું તું બધું સંભાળીને વાત કરવાનું. આ સાહેબ ઈનો તો ડખા ચાલે છે. ઈનો ગરબો ઘેર આવે છે ચાંદની રિહાઈ નાઈ છે જતી જ નહીં. તો તમે ઓમ જવાના ઓમ જવાના. આબા જવાનું છું પણ જો કહી દીધું પહેલી વાર આ વખતે મને પેલો લાડવા ડબ્બો આપણી વાત કરતા 420 નંબર. કોણ છે? અરે બેન હું ગવર્મેન્ટમાંથી આવ્યો છું વસ્તી ગણતરી કરવા માટે. તમારી વસ્તી ગણતરી કરવાની છે. ખોલો ને. હા સાહેબ આવો હાલ જ ખોલું. બેન તમે માર તો તમારી વસ્તી ગણતરી કરવી જ નહીં. તમે તો ખરેખર મારું બહુ માથું ખાઈ ગયા હતા. આખું માથું ચડાવી દીધું હતું. મારે તમારી વસ્તી ગણતરી કરવી જ નહીં. હું તો હેડ્યો પાછો. સાહેબ હોબરો કે અમાર નામ લખી દો ને. હું આ વખત નહીં માથાકૂટ કરું. અરે તમે મેડમ કેટલા માથાકૂટ કરો છો. લાસ્ટ ટાઈમ તો મારું મગજની પથારી ફેરી નાખી દીધી તમે. આ વખત સાહેબ કોઈ માથાકૂટ નહીં કરું. અમારા ઘરમાં જેટલા સભ્યો છે ને એના નામ હાથે શાંતિથી કમ્પ્લીટ લખાઈ દે સાહેબ. અને પછી તમે અમારું નામ નહીં લખો તો અમાર સરકારની કોઈ યોજનાનો લાભ નહીં મળે સાહેબ. લખી દો કે સાચું ને હરકત લખાવશો ને. હા સાચું સાહેબ. ઓકે ચલો લખાવો ચલો હારો. કેટલા સભ્યો છે તમારા ઘરમાં? ચલો અમારા ઘરમાં ને હું માર ઘરવાળો માર સસરા માર સાસુ અમાર કાકા ને કાકી એમ થઈને 6 જણ છીએ. 6 ફાઇનલ ને? હા 6 ફાઇનલ. ચલો 6 જણા બરાબર. ઉભા રહો સાહેબ. હવે શું થયું પાછું? 6 ને 7 કર દો હેડો. હવે તમે બહુ ચાલુ કર્યું પાછું. અલા પણ સાહેબ અમાર કાકાએ છે ને નવી કાકી લાયા છે. તો હા તો પછી હું ગણતરી ચમની કરું. એટલે બે કાકીઓ ઘરમાં રહેશે અહીંયા એમ ને? ના સાહેબ એ બે કાકીઓને તો ઘરમાં જોડે ના રખાય. કેમ? હાય છે એવો ઝઘડો. અને માર કાકી છે ને જૂની હા એનો તો સ્વભાવ નહીં હારો. સાહેબ એક વાત કહું કોઈ કહેતા નહીં તમે. શું? માર કાકી તો મને દીઠીએ ગમતી નહીં. અને અમારા ઘરમાં કોઈને નહીં ગમતી. અરે મેડમ એક વર્ષો તમારા ઘરનો છે યાર. મને શું કહો છો આ બધું? અમાર નવી કાકી હારી છે. તો હું શું કરું એમાં પણ? હા તો પણ એટલે જ કહું તમે 7 લખો. એ સારું. નવી કાકીને ગણવાનું નહીં. સારું ચલો 7 જણા લખી દો 7 બરાબર. લખી દો. કન્ફર્મ ને? ઓકે ચલો. 7 સાહેબ તમારે 8 કરવા પડશે. હવે પાછું કોણ વધ્યું પાછું યાર? અલ્યા અમાર કાકી જે નવી છે કે નહીં હા એના પહેલા લગ્ન થયેલા હતા. તો તોકણીને છોકરો હતો ને અરે એ છોકરો હવે અમારા કાકા જોડે રહેશે. એટલે 8 કરવા પડે ને સાહેબ. ચાલો ચલો 8 લખી દો હેડો. હો અને સાહેબ એક વાત કહું તમને. શું? આ અમાર કાકા ઘરનો ડખો તો ચાંદનો ચાલે છે. હું પૈણીને આવીને તાંડો ડખો ચાલે છે. હજુ પૂરો જ થતો નહીં. સારું કર્યા સાહેબ તમે ઓય આયા. કેમ? આજે અમારો ડખો સોલ્વ થઈ જશે. શેનો ડખો? અમારા કાકા ને કાકીનો. પણ હું ડખા થોડો સોલ્વ કરવા માટે આવ્યો છું યાર. હું તો ખાલી વસ્તી ગણતરી કરવા આવ્યો છું. પણ સાહેબ તમે આટલું બધું ભણેલા છો. હા નહીં? હા સરકારી નોકરી છે હા એટલે કાયદાનું તમારું જ્ઞાન હોય ને. હા. હા તો અમારો ડખો સોલ્વ કરો ને તમે. અરે મેડમ હું કે ડખા સોલ્વ કરવા નહીં આવ્યા. કેમ સમજતા નહીં મેડમ તમે યાર? હાર મેલો એ બધી માથાકૂટ. મને તમે આંકડો લખાઈ દો ફાઇનલ. લખી જતો રહો વહીથી યાર. 8 જ કર દો સાહેબ 8 જ. 8 કરી દઉં ને? હા ફાઇનલ. ચલો 8 ઓકે. પણ સાહેબ આ જે છોકરો છે ને હા એ મારી નવી કાકી શક નહીં. હા એમને પહેલા લગ્ન થયા હતા ને તો હા. એનો સમય કીધું ને તમને. હા હા પણ એના બાપાનું નામ ચાલે છે. પણ મેડમ તમે કાકીને તમારા ફેમિલીમાં એડ કરો છો હા. તો છોકરો પછી અમારે એડ કરવો પડશે ને મેડમ. ઓમો કરવો પડશે. તમારે જ્યાં કરાવો ત્યાં કરાવો ને મેડમ. મને ખાલી આંકડો લખાવવાની યાર ફાઇનલ કરી દીધું યાર. આગળ મારે કેટલા ઘરોના નામ લખવાના બાકી છે. તમારે ત્યાં આવશો ને મારી મગજની પથારી ફરી જાય છે દર વખતે. હા 8 કર દો સાહેબ હેડો અમારામ કરી દીધું હેડો 8 કર દો. ઓકે ચલો 8 કન્ફર્મ. હવે કોઈ ચેન્જ નહીં થાય બરાબર. જાઉં છું હું હવે. એ સાહેબ તમારે 9 કરવા પડશે. હવે પાછું કોણ ટપકી પડ્યું પાછું તમારું નવું? એ સાહેબ તે દાટો કીધું તું બધું સંભાળીને વાત કરવાનું. પણ તમે એક આંકડો એડ કરાવશો ને પાછું માઇનસ કરાવશો ને શું યાર મેડમ તમે કન્ફર્મ કરો કે તમારા આંકડા કેટલા લખવાના છે? તો સાહેબ જીમ યાદ આવે એમ કહો ને. તમારી ફેમિલી તો ખરેખર આખી દુનિયાનું એવું ફેમિલી છે ને કે મગજની તવો થઈ જાય એવો. સાહેબ 9 કરો બરાબર છે. હવે 9 કરું પાછું? તો અને 9મું કોણ છે પાછું હવે? 9મું એમાં એવું છે કે મેં નણંદ નહીં. પણ એ તો એના લગ્ન થઈ ગયા એના ઘેર હોય ને. અલ્યા સાહેબ ઈનો તો ડખા ચાલે છે. ઈનો ગરબો ઘેર આવ્યો છે ચાંદની રિહાઈ નાઈ છે જતી જ નહીં. અરે મેડમ તમે યાર એના આમાં તમારા ફેમિલીમાં ગણવાનું છે હવે. પણ કદાચ આ તો રિહાઈ નાઈ છે હવે જાય જ નહીં તો પછી
ઓકે 9 બરાબર 9 ભાઈ કન્ફર્મ એને લાભ લેવા પડે ને બધા બંધ થઈ જાય તો લાભ તો હા તમે પછી તો સરકારના બધા લાભ તમે જ લો આખું દુનિયાને છોડીને તમારું ભાઈ, ફેમિલી લેશે એમને શું ખવડાવવાનું અમારે લાભ ના મળે તો તો કરી નાખે તો હું લખું છું 9 બરાબર ઓકે હું જઉં છું કન્ફર્મ કરી ચલો પણ સાહેબ કાલ સવારમાં સમાધાન કરવાનું છે ચોકવારી સમાધાન થઈ ગયું અને જતી રહી અને તમે ઓયકણ 9 લખ્યા તો અમારે તો 8 જ થાય સભ્યો મેડમ તમારે કરવાનું છે શું મને એમ કીધું એમનું નામ લખાવવાનું છે કે નથી લખાવવાનું હવે એ તો સાહેબ સમાધાન થાય પછી ખબર પડે ને હવે ચાલુ કરી નાખી જાણે તો ખરેખર યાર મેડમ તમે કેવા છો યાર પણ સાહેબ સમાધાન ના થાય તો ના તમારા ઘરનું નામ મારે તમારા ઘરની વસ્તુ ગણતરી કરવી જ નહીં હું તો હેડો કેન્સલ કરી દીધી અલ્યા સાહેબ તમે તો ભારે કરી સાહેબ ઉભા રહો મસ્તન વાત કહું તમને હું તો ખરા શું છે પાછું અલ્યા કાલ મારા સસરાની એનિવર્સરી છે એમાં હું શું કરું પણ તમે કાલ આવજો શું કરવા આવવાનું મારા કાલ મારા સસરાય છે ને હા નવી કાકી ને જૂની કાકી બે નહીં એનિવર્સરી બોલાવી છે તેમાં શું કરું હું અરે તમે આવજો કે સાહેબ મજા આવશે શેની મજા આવશે અલ્યા અમારી એ બે કાકી ભેગી થાય ને હા. એટલે એવી ઝઘડો ને મજા પડી જાય યાર મેડમ તમે તો જબરા છો યાર મને ઝઘડા જોવા માટે બોલાવવાની વાત કરો છો શું યાર મેડમ અલ્લા સાહેબ આ તો ઝઘડા જોવાની મજા આવે એટલે તમે કીધું. તમારું ફેમિલી તમે તમારા ઝઘડા તમારા જોડે રાખો હું તો હેડ્યો સાહેબ ઉભા રહો કે કેટલા કાયા થઈ ગયા છે થોડું પાણી પીતા જો અરે મારે તો તમારે ઘણું પાણી પીવું નહીં મારે તો મગજ તો તવો કરી નાખો તમે મેડમ શું યાર और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है સાહેબ તમારું નામ ના લખવું હોય ને તો વાંધો નહીં તે સાહેબ તમે શું લઈને આયા છો હું ગાડી લાવ્યો છું કેમ તે ગાડી લઈને આયા છો તમે ઓમ જવાના આમ જ જવાનું છું પણ જો કહી દીધું પહેલી વાર આ વખતે મને પેલો લાડવા ડબ્બો આપવાની વાત ના કરતા સાહેબ લાડવાનો ડબ્બો નહીં ઘઉંનો ડબ્બો છે ઘઉંનો ડબ્બો ઓવર સાહેબ સનો દહીણું મેલવા જવાનું છે પણ સનો આ બાજુ પાણી બહુ ભરાયું છે તમે ઓમ જવાના કે નહીં હા તો ગાડી લેતા જાવ કે તો મૂકી દેજો અને કહેજો આ ગુંનો ડબ્બો છે અરે આ મેડમ તમે તો મોટો ડબ્બાવાળો મને સમજો છો તમારા કામ કરવા માટે આવ્યો છું કે સરકારના કામ કરવા માટે આવ્યો છું અરે યાર જવા દેજો આ યાર હવે મારે કોઈ આ કામ જ નહીં કરવું યાર ફરીથી મારા નોકરી છોડી દેવી પડશે નોકરી લે આ સાહેબ તો આમ જતા તા તે કીધું વળી દહીણું લેતા જાય મૂકતા જાય એમાં એમનો શું વધનું કસે જવાનું હતું તમે ચેવો સાહેબ છે અમે ટેક્સ નહીં ભરતા તે સરકારનું કામ કરે છે તે અમારું થોડું કામ ના કરે બરો આ તો સાહેબ ચેવો છે હાવ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर